મેલડીમાંના દર્શન કરીને જે મનની શાંતિ મળે છે ને એ કંઈક અદ્ભુત હોય છે। અને આ જગ્યાએ તમે જાઓ મેલડીમાંના મંદિરે એટલે અહીંયા ઘણા બધા અસંખ્ય લોકો શ્રદ્ધાળુઓ આવે છે, તેમની જે માનતા છે એ પૂરી કરતા હોય છે। મારી બહેનો, મારા ભાઈઓ, મારા વડીલો, વિડીયોને લાઈક કરી નાખજો, જેથી જે આ મેલડીમાંનું મંદિર છે અહીંયા પણ તમે પણ જાઓ અને દર્શન કરવા જાઓ, અને જો તમારું મન શાંત થઈ જાય, જો તમારા ધારેલા કામ છે એ સંપૂર્ણ પૂરા કરશે એમાં મેલડીમાં। બાકી આ મેલડીમાંના એકવાર તો દર્શન કરવા જવું જ પડે, કારણ કે આ જગ્યા જે છે ને અહીંયા કણે તમે જાઓ છો ને ત્યારે તમારું મન છે એકદમ શાંત થઈ જાય છે। અને જે અહીંયા લોકો આવ્યા હોય છે તેમની સાથે તમે જ્યારે વાત કરશો ત્યારે તમને ખબર પડશે કે જે એમની મનોકામના પૂરી કરે છે, જે મેલડીમાં અહીંયા કણે જે દર્શન કરવા જાય છે, અહીંયા કણે જે ભૂવા છે એ જે કહે છે, અને ક્યાંક ને ક્યાંક જે દીકરા છે અને લાખો જે દુઃખ દર્દ છે, જે તમારી અંદર જે પણ દુઃખ હોય, જે પણ દર્દ હોય, તમારે જો સંતાન સુખની પ્રાપ્તિ જોતી હોય, અથવા તો કોઈ તમારે બીજું કોઈ પણ જાતનું ઘરમાં કંકાસ હોય કે કાંઈ પણ હોય, તેની મનોકામના કે મનોકામના એટલે કે કોઈ પણ એક દીવો ધરો, અથવા તો ક્યાંક દર્શન કરવા જવાની ખાલી માનતા રાખો, માનતા ન રાખો ને ખાલી અહીંયા જઈને દર્શન કરો ને મારી બહેનો, મારા ભાઈઓ, તો પણ તમારા ધારેલા કામ છે ને એ મેલડીમાં કરશે। બાકી જે હું જોવા ગયો ત્યારે આ મેલડીમાંનું મંદિર નાનું છે, પણ બહુ જ બધા માણસો છે અને બહુ જ શ્રદ્ધાળુ વ્યક્તિ અહીંયા આવે છે। મને પણ આનંદ થયો, હું પણ પહેલી વાર જ ગયો હતો। મને પણ જે એટલા પણ મારા મિત્ર હતા, જે દોસ્તાર હતા, એમને બહુ જ મને કહી રહ્યા હતા કે તમે એકવાર આ જગ્યાએ આવો, ઘણા બધું માણસો આવે છે ત્યાં કણે દર્શન કરવા આવે છે, અને મેલડીમાં છે એ ધારેલા કામ કરે છે। જો તમને સંપૂર્ણ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો મેલડીમાં ચોક્કસ તમારું કામ કરશે। બાકી આ રસ્તો જવા માટે બહુ જ થોડોક તકલીફવાળો છે, કારણ કે વચની એક ગામ આવે છે, અહીંયાથી જે રસ્તો જાય છે ને બહુ સાંકડો છે, અને ક્યાંક ને ક્યાંક ભૂલી જવાય એવો પણ રસ્તો છે। અમે જ વચમાં ગયા ત્યારે ભૂલી ગયા હતા, 2-3 વાર ભૂલી ગયા, અને પછી પૂછીને છેઠ અહીંયા મેલડીમાં જે છે વચ્ચોવચ્ચ ફરતી વાડી જ છે, બીજું કાંઈ જ નથી, પણ એક મંદિર છે મેલડીમાંનું, તો અહીંયા કણ દર્શન કરવા અમે ગયા હતા। બાકી મેં તમને કીધું ને અહીંયા કણ જે અમે પ્રસાદી લીધી હતી, અને એના સિવાય જે અહીંયા કણ ભૂવા આવે છે, હવે મને એ નથી ખબર મિત્રો કે ભૂવા કદાચ દર રવિવારે જ આવતા હોય, અમે રવિવારે ગયા હતા, પણ જે અહીંયા કણ ગયા, શાંતિથી બેઠા અને દર્શન કર્યા ને તો અમારું મન જે હતું ને એકદમ શાંત થઈ ગયું, એકદમ ફ્રી થઈ ગયા। અને ક્યાંક ને ક્યાંક એક કહેવાય છે ને કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને શાંતિ અને સુકૂન મળે તો તમને મજા જ આવે, એવી જ રીતે અમને પણ આ જે મેલડીમાંનું મંદિર હતું અહીંયા કણે ગયા ને તો અમને મજા આવી। બાકી તમે જોઈ શકો છો મારી બહેનો, મારા ભાઈઓ, જે મંદિર છે અહીંયા હવાની થાય છે એ જગ્યાએ બહેનો પગે લાગી રહ્યા છે, તેમની અતૂટ શ્રદ્ધા વિશ્વાસ હશે ત્યારે જ એમને અહીં સુધી આવ્યા હશે ને। એવું નથી કે ફરતા ગામના જ આવતા હશે, ઘણા દૂર ગામના આવે છે અહીંયા દર્શન કરવા માટે। એ પણ એક મારા માટે નવીન હતું, કારણ કે મેં પહેલી વાર જ સાંભળ્યું હતું આ મંદિરનું, મને કોઈ જ જાણ નથી, હું અજાણ હતો કે આ જગ્યાએ આ મંદિર આવેલું છે, મને કોઈ જ ખ્યાલ નહોતો। ફક્ત જે મારા મિત્ર છે એ વાત કરતા હતા કે મેલડીમાંનું જે મંદિર છે ને એ બહુ વાડીમાં છે, દૂર છે ગામથી, પણ અહીંયા કણે જે છે ને માણસો અસંખ્ય લોકો આવે છે, અહીંયા કણે જે માનતા માને છે, જે પણ શ્રદ્ધા રાખે છે ને એમનું સંપૂર્ણ પૂર્ણ થાય છે। એટલે કે જો તમારી પણ માનતા હોય તો મેં પણ એક માનતા માનેલી છે, હવે જો સંપૂર્ણ પૂરી થાય તો હું ફરીથી પાછો એ જ જગ્યાએ જઈને તમને જો વાત થાય ભૂવા સાથે તો પણ કદાચ હું કરીશ, મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકીશ, પણ વાત ન થાય મારી બહેનો, મારા ભાઈઓ, તો જે મારી માનતા છે એ પૂરી થાય ને તો હું તમને ચોક્કસપણે કહીશ કે મેં આ માનતા રાખી હતી। મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો, બાકી તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો, જેથી હું કોઈ પણ જગ્યાએ જાઉં મારી બહેનો, મારી માતાઓ, તો હું તમને કંઈક ને કંઈક મેસેજ આપતો રહીશ, ને સાથે સાથે આવા કોઈ જગ્યાએ દર્શન કરવાનું હોય તો એ સ્થળે પણ હું તમને લઈ જઈશ। અને અહીંયા કણે જે શ્રદ્ધાળુ આવે છે એમની જે આસ્થા છે, જે એમની માનતા રાખી છે, એમને કઈ માનતા રાખી છે એ પણ હું તમને કહી શકીશ। બાકી
આશા કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને મેં કીધું એમ લાઇક કરો તો મને પણ મોટિવેશન મળશે. મારી બહેનો સબસ્ક્રાઈબ કરશો ચેનલને તો મને વધારે